પાટણ સીપીઆઈ કચેરીનો એએસઆઈ એટલે વર્ગ 3 નો અધિકારી ઈશ્વરભાઈ નાગજીભાઈ દેસાઈ વર્ષ 2020 ફરજ બજાવતા હતા અને એ સમય દરમિયાન એક તેમની પાસે પોસ્કોનો કેસ આવે છે। આ પોસ્કોના કેસમાં એક રાધનપુરના વકીલને આ ગુનામાં સંડોવાઈ દેવા માટેની ધમકી આપવામાં આવે છે અને ત્યારબાદ આ વકીલ આ એએસઆઈ નું છટકું ગોઠવે છે અને ત્યારબાદ આ છટકું નિષ્ફળ જાય છે। પરંતુ સેશન કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તેણે જામીન અરજીઓ મૂકી હતી, આગોતરા મૂકી હતી, પરંતુ એ આગોતરા વિડ્રો કરવી પડી અને છેવટે એસીબી કચેરી દ્વારા તેને ધરપકડ કરી લેવામાં આવે છે અને ત્યારબાદ સેશન કોર્ટે પણ અરજી નામંજૂર કરી છે। હાલ એ જેલમાં છે, જેની આજે વાત કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે ભ્રષ્ટાચારની। ભ્રષ્ટાચાર એ સડો છે અને આ સડો નાબૂદ કરવા માટે એસીબીને અનેક સત્તાઓ આપી છે। એસીબી દ્વારા આ લાંચિયા કર્મચારીઓને અનેક વખત ઝડપવામાં આવે છે અને જેલના હવાલે પણ કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે એસીબી ટ્રેપ ગોઠવે છે અને આવા લાંચિયા કર્મચારીઓને ઝડપે છે એ સમય દરમિયાન થોડા સમય માટે આ લાંચિયા કર્મચારીઓ લાંચ લેવાનું બંધ કરી દેતા હોય છે અને ત્યારબાદ ફરી એ જ સિલસિલો યથાવત જોવા મળતો હોય છે। આવું અનેક વખત જોવા મળતું હોય છે। પોલીસ વિભાગમાં આવા ભ્રષ્ટ કર્મચારીઓ અનેક વખત જોવા મળતા હોય છે અને એસીબી તેમને ઝડપી અને જેલના હવાલે કરતી હોય છે। આવો જ એક એએસઆઈ વર્ગ 3 નો અધિકારી પાટણ સીપીઆઈ કચેરીમાં ફરજ બજાવતો હતો। વર્ષ 2020 આ સીપીઆઈ, જેમનું નામ છે ઈશ્વરભાઈ નાગજીભાઈ દેસાઈ, પાટણ સીપીઆઈ કચેરીમાં ફરજ બજાવતો હતો। એ સમય દરમિયાન પોસ્કોની એક ફરિયાદ તેમની પાસે જાય છે અને આ પોસ્કોની ફરિયાદની તપાસ એએસઆઈ ઈશ્વરભાઈ દેસાઈ કરી રહ્યા છે। તેમને થયું કે રાધનપુરના એ વકીલને બોલાવીએ એટલે તેમાંથી પૈસા મળશે। રાધનપુરના વકીલને ઈશ્વરભાઈ દેસાઈ ફોન કરે છે અને ત્યારબાદ બોલાવે છે અને કહે છે કે આ ફરિયાદમાં તમારું મદદગારીમાં નામ આવશે। પોસ્કોની ફરિયાદ છે, ગંભીર ફરિયાદ છે, શું કરવું છે? રાધનપુરના વકીલ પણ હોશિયાર છે એટલે ઓડિયો લઈને સાથે જાય છે અને ઈશ્વરભાઈને કહે છે કે સાહેબ, જે હોય તે બોલો, આપણે વ્યવહારથી આ મારું નામ ના આવે એ રીતે વાત પૂરી કરી દઈએ। ઈશ્વરભાઈ દેસાઈની લાલચુ હતા એટલે તેમણે પ્રથમ એ કાગળમાં લખે છે કે 1 લાખ રૂપિયા। આ વકીલ પણ હોશિયાર છે, કારણ કે રેકોર્ડિંગ કરવું હોય તો એ લખેલું મનાતું નથી। આ વકીલ પૂછે છે કે સાહેબ 10,000 લખ્યા છે? ત્યારે સામે ઈશ્વરભાઈ કહે છે કે અરે યાર, ખબર નથી પડતી તમને, તમે વકીલ છો, 10,000 નથી પરંતુ 1 લાખ રૂપિયા લખ્યા છે। રેકોર્ડિંગ થઈ જાય છે અને ત્યારબાદ રાધનપુરના વકીલ અમદાવાદ એસીબી કચેરીમાં પહોંચે છે। ત્યાં ફરિયાદ કરે છે કે આ પોસ્કોની જે ગુનો છે તેમાં અમારું ખોટું નામ ઉમેરવા માટે ત્યાંના એએસઆઈ અમને બોલાવ્યા હતા અને આ લાંચની માગણી કરી છે। એ રેકોર્ડિંગ આપે છે, ત્યાં ફરિયાદ લેવામાં આવે છે અને ફરિયાદ લઈને ત્યાં પંચો સાથે એસીબીના 2 પીઆઈઓ અમદાવાદથી નીકળે છે, પાટણ આવે છે। પાટણ આવીને સીપીઆઈ કચેરીમાં જવામાં આવે છે, પરંતુ આ ઈશ્વરભાઈ દેસાઈને શંકા જતા ત્યાં પૈસા લેતા નથી। ફરીથી રાહ જોવામાં આવે છે, પરંતુ ઈશ્વરભાઈને શંકા હતી એટલે આ ડિમાન્ડ ફરીથી કરતા નથી। એસીબી દ્વારા નોટિસો કાઢવામાં આવે છે બંને પક્ષો વિરુદ્ધ અને વોઇસ લેવા માટેની આ નોટિસો હોય છે। બંનેના વોઇસ લેવાય છે અને વોઇસ પણ મેચ થાય છે। ત્યારબાદ પાટણ એસીબીમાં આ ગુનો નોંધવામાં આવે છે। પાટણ એસીબીમાં ગુનો નોંધ્યા બાદ એએસઆઈ ઈશ્વરભાઈ દેસાઈ આગોતરા પ્રથમ સેશન કોર્ટમાં માગે છે, પરંતુ ત્યાં પણ મળતા નથી। પછી હાઈકોર્ટ જાય છે અને પછી સુપ્રીમ કોર્ટ જાય છે। સુપ્રીમ કોર્ટ સુધી તેમને આગોતરા મળતા નથી। તેમણે અરજી કરેલ હતી એ તમામ અરજીઓ વિડ્રો કરે છે। ત્યારબાદ પાટણ એસીબી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે। ધરપકડ કર્યા બાદ જેલના હવાલે કરવામાં આવે છે અને ફરીથી ઈશ્વરભાઈ દેસાઈ પાટણ સેશન કોર્ટમાં એ જામીન અરજી મૂકે છે, પરંતુ ત્યાં પણ રદ કરવામાં આવે છે। પાટણ એસીબી કોર્ટમાં જ્યારે આ મેટર ચાલી હતી ત્યારે આરોપી ઈશ્વરભાઈ દેસાઈનો વકીલ છે, તેમના દ્વારા દલીલો કરવામાં આવી કે આરોપી દ્વારા પૈસા લેવામાં આવ્યા નથી, ચાર્જશીટ થઈ ગઈ છે, અરજીઓ વિડ્રો કરવામાં આવી હતી પ્રથમ, અને હાલ તેમની ઉંમર વધુ છે એટલે તેમને લાભ આપવામાં આવે, પરંતુ કોર્ટ દ્વારા
એ તમામ વાતો સાંભળવામાં આવે છે અને પછી એ સરકારી વકીલની દલીલો સાંભળવામાં આવે છે ત્યારે સરકારી વકીલ કહે છે કે ભલે પૈસા લીધા નથી પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આ ગુનો છે, તેમનું વોઇસ મેચ થયું છે અને પાટણ એસીબી કચેરીમાં આ ગુનો નોંધાયો છે. આવી ધારદાર રજૂઆતો સરકારી વકીલ દ્વારા કરવામાં આવે છે ત્યારે સેશન કોર્ટના એ જજ સાહેબ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવે છે. ઘણા એસીબીના એ ટ્રેપ થતા કેસો જોયા છે. જ્યારે એસીબીની ટ્રેપ થાય છે ત્યારે તેને જેલના હવાલે કરવામાં આવે છે અને ત્યારબાદ આ આરોપી સેશન કોર્ટમાં જામીન અરજી મૂકતો હોય છે. જામીન અરજી મૂક્યા પછી તેને સેશન કોર્ટમાંથી જામીન પણ મળી જતા હોય છે, પરંતુ આમાં તો ડિમાન્ડની માંગણી છે, ટ્રેપ થઈ નથી છતાં પણ તેને જામીન મળતા નથી. સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા માંગવામાં આવે છે, ત્યાં વિડ્રો કરવામાં આવે છે અને પછી તેની ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ થયા બાદ સેશન કોર્ટમાં પણ જામીન મળ્યા નથી. આ જામીન ન મળતા અનેક સવાલો ઊભા થયા છે. આમ તો પ્રથમ વખત આ ડિમાન્ડના ગુનામાં આટલું જેલમાં રહેવું પડ્યું અને સેશન કોર્ટે પણ જામીન આપ્યા નથી, ગંભીરતા લીધી છે. દલીલો ધારદાર હતી સરકારી વકીલની એટલે જામીન મળ્યા નથી. પુરાવો પણ વોઇસનો મેચ થયો છે એટલે કોર્ટે જામીન આપ્યા નથી. આમ તો આવા ભ્રષ્ટ કર્મચારીઓને જ્યારે જામીન ન મળે ત્યારે જ આ સુધરે અને આવું જ બન્યું છે આ કેસમાં. જોઈએ હવે કેટલા સમયમાં આ ભ્રષ્ટ બાબુને જામીન મળે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો ડિમાન્ડ કરનાર આ ઈશ્વરભાઈ દેસાઈ જેલમાં હવા ખાઈ રહ્યા છે. પણ તમારા વિસ્તારમાં કોઈ ભ્રષ્ટ કર્મચારી હોય અને તેનું રેકોર્ડિંગ લઈને એસીબી કચેરીમાં આપો છો તો તેની સામે પણ ગુનો દાખલ થશે. એસીબીમાં તેની સામે ગુનો પણ દાખલ થશે અને તેને જેલના હવાલે પણ થવું પડશે, કારણ કે ડિમાન્ડના ગુનામાં આ ઈશ્વર દેસાઈ હજી જેલના હવાલે છે, જેલની હવા ખાઈ રહ્યા છે. જોઈએ હવે કેટલા સમયમાં તેમને જામીન મળે છે, પરંતુ કોર્ટે ગંભીરતાથી આ કેસને લીધો છે એટલે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેના આ પ્રયત્ન જોવા મળી રહ્યા છે. મેસેજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.